જીવનના અંદર કોઈ ક્ષણોના અંદર જો થઈ ગયું તો એ પરમાત્મામય આખું જીવન થઈ જાય છે. कोई सच्चे दिल से अगर परमात्मा को याद करे, निश्चित परमात्मा उसको अपने अनुभव करवाते हैं. पर ये याद જોઈએ, એ લક્ષ્ય જોઈએ, એ સ્મરણ જોઈએ. કૃષ્ણ કોઈને જોઈતું જ નથી. આ વિશ્વના અંદર 80 વર્ષની જિંદગીના અંદર કોણે કૃષ્ણ જોયે છે? કોના મનમાં એવું લક્ષ્ય છે કે મને કૃષ્ણને પામવું છે? આપણે બધા જ આપણા પોતપોતાના જીવનમાં, સંસારમાં, પરિવારમાં, વ્યવહારમાં, સમાજમાં, કાર્યોમાં, જોબમાં, બિઝનેસમાં, ધંધામાં, પૈસામાં આપણે ખોવાયેલા છે ને. અને એ ખોવાયેલી અવસ્થાના અંદર એ કૃષ્ણ કોને યાદ આવે છે? એ કૃષ્ણ જેના લક્ષ્યમાં હોય છે એને કૃષ્ણ ચોક્કસ પોતાનો અનુભવ કરાવે છે. સુંદર લીલાઓ ભગવાનની ચાલી રહી છે. ગિરિરાજની તળેટીના અંદર ઘણા બધા ગામો હતા. એમાંનું એક ગામ, અને આ ગામનું નામ છે સખીતારા ગામ. અને સખીતારા ગામના અંદર એક માંડલિયા પાંડે નામનો બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણના ત્યાં એના પુત્રના ત્યાં નવી વહુ એ પરણીને આવેલી. અને જ્યાં નવી વહુ એ પરણીને આવી છે ત્યાં તો બધા જ ગામવાળા લોકો ભેગા થઈને જોવા આવે છે આ વહુ કેવી છે. ગામડાના અંદર આ રિવાજ કે કોઈ પણ નવી વહુ પરણીને આવે બધા લોકો જોવા આવે આ વહુ કેવી. અને ખરેખર એના પુત્રની જે વહુ હતી એટલી બધી સંસ્કારી, સુંદર, સુશીલ, રૂપાળી હતી. બધા લોકો ખૂબ એના વખાણ કરે અને સાસુ સસરા ખૂબ હરકાય. વાહ વાહ, અમારા કેવા ભાગ્ય છે કે આટલી સારી વહુ અમને પ્રાપ્ત થઈ. કયા પૂર્વજન્મના સારા કર્મો હશે એના પ્રતાપ રૂપે આવી સારી સુંદર સુશીલ વહુ અમારા ઘર આંગણે આવી છે. એ અમારા ભાગ્ય. આખા ઘરના અંદર પ્રસન્નતાનું વાતાવરણ, બધા ખુશમાં હતા. પણ આ જીવનનો એક સિદ્ધાંત છે કે જ્યાં અતિશય ખુશી આવે ને પછી એના જ બીજા દિવસે એવું કંઈક વિચિત્ર દુઃખ આવી જાય કે આખી ખુશી ભૂલાઈ જાય છે. બધું સરસ ચાલતું હોય ને ક્યાંક એવો વિઘ્ન આવી જાય કે માણસ આનંદના અંદર, એ રસના અંદર ભંગ પડી જતું હોય છે. यही भगवान की ही लीला है. બધા લોકો ખૂબ વખાણ કરે, વહુ પણ ખૂબ પ્રસન્ન હતી, સાસુ સસરા ખૂબ પ્રસન્ન હતા. પણ હવે આ પ્રસન્નતામાં કંઈક ભંગ પડી રહ્યું છે. 5-7 દિવસ હજી તો લગ્નના થયા હશે ને ત્યાં એવા સમાચાર આવ્યા છે કે જે ભેંસ ચરવા ગઈ છે ને એ ભેંસ ખોવાઈ ગઈ છે. ગામડાના અંદર ભેંસ ખોવાય એટલે બહુ મોટી વાત કહેવાતી. એ જમાનામાં તો ભેંસ જ હીરો હતો ભાઈ. ભેંસના આધાર પર જ પોતાની આજીવિકા ચાલતી. ગામડાના અંદર ભેંસ ખોવાય એટલે બહુ મોટી ઘટના કહેવાય. અને આ ઘરમાં ભેંસ ખોવાઈ છે. અને ક્યાંક બહુ શોધવામાં આવી પણ પેલી છીકણીની ડબ્બી જડી નથી રહી. સાસુની છીકણીની ડબ્બી ખોવાઈ, ભેંસ ખોવાઈ, છીકણીની ડબ્બી ખોવાઈ. અને આ સાસરિયાઓને થયું કે આ જ્યારથી વહુના પગલા અમારા ઘરમાં પડ્યા છે, અમારા જીવનમાં દુઃખ આવ્યું છે. આ વહુ એ સારા પગલા લઈને ઘરે આવી નથી. બધા વહુને કોસવા લાગ્યા છે. વહુ તું આવી છે, વહુ તું તેવી છે. જ્યારથી તારા પગલા પડ્યા અમારી ભેંસ ખોવાઈ, અમને નુકસાન ગયું, અમારું આ થયું, અમારું તે થયું. હજી તો મહેંદીનો રંગ તારો ઉતર્યો નથી અને તારા આવવાથી આટલું બધું દુઃખ જો અમને મળશે, આખું જીવન અમારે શું દુઃખી થવાનું. તું આવી છે, તું તેવી છે, તારું ભાગ્ય ખરાબ છે, તારા પગલા ખરાબ છે. જા, આજથી તારે સૂકા રોટલા ખાવાના, તારે ભોજન બરાબર નહીં મળે. વહુ ઉપર એ દુઃખનો અંબાર તૂટી પડ્યો છે. બહુ વિચાર કરે, ભેંસ ચરાવવા ગ્વાલ જાય, ખોડાવે ગ્વાલ અને સૂકા રોટલા મારે ખાવાના. શું આના પહેલા કોઈએ પણ ભેંસ ખોડાવી નહીં હોય? ત્યારે કોણે સૂકા રોટલા ખાધા હશે? અતિશય દુઃખી થઈ છે અને વારંવાર એની સાસુ એને ભેણા માર્યા કરે કે હે વહુ, તું આવી ત્યારથી અમે દુઃખી છે. હવે એ વહુનું કોણ વિચારે? આજે પણ ગામડાઓના અંદર, અમુક સમાજના અંદર, અમુક જગ્યાએ આજે પણ આ માન્યતાઓ છે કે વહુ સારા પગલા લઈને આવી અને વહુ ખરાબ પગલા લઈને આવી. આ માન્યતાઓમાં કઈ જ તથ્ય નથી.
શા માટે આ જીવનના અંદર ને આ વિશ્વના અંદર સ્ત્રીઓને કોસવામાં આવે? શા માટે સ્ત્રીના ભાગ્ય ઉપરથી જ પોતાનું ભાગ્ય આપણે નક્કી કરતા હોઈએ છીએ? શું આપણું ભાગ્ય કદાચ ખરાબ ન હોઈ શકે કે આપણને આવી સ્ત્રી ઘરમાં આવી? કોઈના આવવાથી જો આપણું ખરાબ થતું હોય આ દુનિયાના અંદર, આ માન્યતા છે, કોઈના આવવાથી કઈ ખરાબ થતું નથી અને કોઈના આવવાથી કઈ સારું થતું નથી, આ સંજોગ છે. એ પતિનું ભાગ્ય ખરાબ હોઈ શકે કદાચ કે ગયા જન્મમાં એને પોતાની પત્નીને બહુ દુઃખ આપ્યું હશે, એ જ પત્ની આવતા જન્મમાં જ્યારે એના ઘરે આવે છે એને દુઃખ મળે છે. આપણા ભાગ્યને કોસો ને, કિસી दूसरे के भाग्य को हम क्यों कोसे? આ માન્યતા છે. આ સમાજના અંદર એવી ખોટી માન્યતાઓ ચાલી રહી છે અને માન્યતાના આધાર પર આપણે જીવીએ છીએ, એ બહુ ગલત છે. કોઈ સારા કામ કરવા માટે જતા હોઈએ અને બિલાડી વચ્ચેથી જાય એટલે આપણે કહીએ આ બિલાડી આવીને ત્યારથી મારું ખોટું થયું. કાળી બિલાડી વચ્ચેથી ગઈ એટલે અશુભ થશે, અશુભ થશે, અશુભ થશે. આ બિલાડી તો આવ નકામી છે ને બિલાડીઓને તો મારી જ નાખવી જોઈએ. ક્યાં બિલાડી વચ્ચે આવી છે? એવા ગુસ્સે થાય, ये कहां बिलाड़ी आई? અને આપણે બિલાડી પર ગુસ્સો કરીએ. આ બિલાડી, અરે બિલાડી તો સૂચક છે. તમારું બિલાડીએ શું બગાડ્યું? આપણે એવું માનીએ છીએ કાળી બિલાડી મારા વચ્ચેથી ગઈ એટલે મારું ખોટું થયું. એવું કોણે કીધું? બિલાડી તો સૂચક છે. ભગવાન આપણને બિલાડીના સૂચન દ્વારા એલર્ટ કરે છે. ભગવાન જાણે છે કે આ માણસનો આજનો દિવસ એ અસફળ દિવસ છે અને ભગવાન શું કરે છે કે કાળી બિલાડીને પ્રેરણા કરે છે કે જા આ માણસના વચ્ચેથી તું ગુજર. એટલે પેલો એલર્ટ થાય કે આજનો દિવસ એનો ખરાબ છે, આજના દિવસમાં સંભાળીને પોતાનો દિવસને ગુજારે, એને કોઈ પણ જાતની દુર્ઘટના થવાની સંભાવના છે. આ તો સૂચક છે. એમાં બિલાડીનો શું દોષ? આપણે બિલાડીને ખોટી બનાવી, બિલાડી આવી, બિલાડી તેવી. કાલ ઉઠીને કાંદિવલીની 500 બિલાડી ભેગી થઈને મીટિંગ કરે ને એવું કે આ મનુષ્ય જ્યારે જ્યારે આપણા વચ્ચેથી જાય છે ને એકે ઉંદેડી મળતી નથી. આપણે બિલાડીને ખરાબ ગણીએ, આપણા માટે બિલાડી આપણને ખરાબ ગણશે. એ બિલાડી તો સૂચક છે. ટ્રેન પકડવામાં કે ફ્લાઇટ પકડવામાં મોડું થતું હોય પેલો સિગ્નલ વચ્ચે લડે, બોમ્બેમાં તો બહુ નડે. આ સિગ્નલ તો નકામું છે ને, આ ટ્રાફિક આમ છે ને, સિગ્નલ આવું છે ને, સિગ્નલ તેવું છે ને, ક્યાં હેરાન તો. એમાં સિગ્નલ શું કરવાનું? સિગ્નલ પર આખો ગુસ્સો કાઢે. પણ સિગ્નલ શું કરે? એમાં સિગ્નલ એનું કામ કરે છે. તું વહેલો નીકળ ને ઘરેથી. દુનિયામાં આપણે જયારે બીજાને કોસીએ છે ને, કારણ કે પોતાને કોસી શકતા નથી, પોતાના જાતને આપણે બધા બહુ વાલા છે, આપણે પોતાના જાતને કોસીશું જ નહીં. હું તો રાઈટ જ હોઉં, હું તો સાચો જ હોઉં, હું કહું એ સાચું જ હોય, હું કહું એ બરાબર જ હોય, બીજો જ દોષ કરે ને હંમેશા. આપણે એવું માનીએ છીએ કે આપણે બધા બહુ સાચા, મહાન. આ શનિ મારા કુંડલીમાં આવીને એવો હેરાન કરે છે, પણ શનિનો હું દોષ? આ રાહુ એવો નડ્યો છે ને, રાહુનો શું દોષ? શનિ રાહુ પર ગુસ્સો કાઢે. શનિ રાહુ શું છે? સૂચક છે. તમારા પૂર્વજન્મના કર્માનુસાર તમારા કુંડલીના અંદર આ શનિ, રાહુ ને મંગળ ને ગુરુ ને બધા જ ગ્રહો બેસી જાય છે. એ ઇન્ડિકેશન કરે છે, એ તમને સૂચવે છે કે તમારા જીવનના અંદર આવું થવાની સંભાવના છે. એનું ઇન્ડિકેશન એ ગ્રહ કરે છે તમારા જ કર્માનુસાર. તમે જે કર્યું છે એનું જ ઇન્ડિકેશન ગ્રહ તમને આપે છે. આવું થવાનું છે. થર્મામીટર શું છે? તમારા અંદર જે ટેમ્પરેચર હોય એને બતાડે છે. તો તમારા અંદર ટેમ્પરેચર છે તો થર્મામીટરમાં આવ્યો. થર્મામીટર શું વાંકે? એમાં આપણે થર્મામીટરનો વાંક કાઢીએ, આ થર્મામીટર છે ને, પણ એનો શું વાંક? તારો ટેમ્પરેચર છે આવે છે. આપણા કર્મોનું જે ટેમ્પરેચર છે પૂર્વજન્મનું, એ ગ્રહના રૂપે આપણને દેખાય છે, એ નડે છે. આપણા જ કર્મો નડે છે. इसमें ग्रह का क्या दोष? આ બધી વસ્તુ સંસારના અંદર સૂચક છે. આ માન્યતા છે. કાકનું આવું ને ડાળનું પડવું. સચિન તેંડુલકર આજે પણ પેલો ગવાસ્કર દ્વારા આપેલો પેડ ને પહેરે છે પગમાં. એને એવું લાગે છે મારી બધી સેન્ચુરી આનાથી જ વાગે છે. ગવાસ્કરે આપ્યું હશે લકી પેડ, હજી ફેરી રાખે છે. એને શું કહેવાય? સુપરસ્ટિશિયસનેસ. માણસની માન્યતાઓના આધારે જ્યારે માણસ જીવતો થઈ જાય, અને એ માન્યતાઓ ઘણીવાર સમાજના અંદર વ્યક્તિને નુકસાન પણ પહોંચાડતી હોય છે, એનું આપણે ઘણીવાર ધ્યાન નથી રાખતા.
આના પગલાથી મારા જીવનમાં સુખ મળે છે, દુઃખ મળે છે. આ જ્યારથી મારા જીવનમાં આવ્યો છે ત્યારથી હું ત્રસ્ત થયો છું. આ ઘરમાં જ્યારથી અમે રહેવા ગયા છે ત્યારથી અમે હેરાન થયા છે. અને આપણી માન્યતા છે ને આપણા અહંકારોથી જડાયેલી હોય છે અને એ માન્યતાઓમાં આપણે જડ બની જઈએ છીએ. એમાં પછી કેવલ આપણું સુખ આપણે વિચારીએ, બીજાનું સુખ આપણે વિચારીએ નહીં અને આપણા હિત માટે બીજાને પણ હેરાન કરીએ, હર્ટ કરીએ, એની આપણને કદર નથી હોતી, परवाह नहीं होती. जब हम हमारी मान्यता के अंदर इतने दृढ़ हो जाते हैं तो दूसरों को दुखी करने में भी हमें कोई शर्म नहीं आती है. उसको हर्ट कर डालेंगे, उसके दिल को इतना पीड़ा देंगे कि हमें कोई शर्म नहीं है उसमें, क्योंकि हम हमारा हित केवल चाहते हैं ना. આપણા અહંકારને જ્યારે કોઈ પણ વસ્તુ સ્પર્શ કરે છે ને ત્યારે જ માણસ એ ડિસ્ટર્બ થાય છે. આ ડિસ્ટર્બન્સ ક્યાંથી આવ્યો જગતના અંદર? અહંકારના સ્પર્શ ઉપર. When something will touch your ego at that particular point of the time, your mind will get unstable, and that instability એ કંઈક ને કંઈક ઊંધું તમારા પાસે કરાવશે અને એ કંઈક ને કંઈક ઊંધું કરાવશે ને એના અંદર તમે જાણતા નથી તમે સાચું કરો છો કે ખોટું કરો છો, કેમ કે એ વખતે તમને કેવલ તમારો અહંકાર દેખાય છે. Then you will not care for anybody's feelings. You will hurt anybody in your life because at that particular time you are just you. કેવલ હું પોતાનો જ વિચાર કરું અને એ વખતે કેટલાના દિલોને આપણે દુખાવી દેતા હોઈએ છીએ. આ અહંકારથી જેટલો માણસ ભરાય છે એટલો પોતે પણ દુખી થાય છે અને બીજાને પણ દુખી કરે છે. આ ભરેલો માણસ જ દુખી થાય છે અને કરે છે. આ હૃદયના અંદર જેટલો અહંકાર વધશે એટલો ગુસ્સો વધશે, એટલો ક્રોધ વધશે, એટલી ઈર્ષા વધશે, એટલું દ્વેષ વધશે, એટલી રિવેન્જિંગ ભાવના આવશે, એટલી અશાંતિ વધશે. શરીરને તો આપણે રોજ સ્નાન કરીએ છીએ પણ મનના અંદર એટલું બધું ભરીને રાખીએ છીએ કે એને કાઢવા માટે આપણને ટાઈમ પણ મળતો નથી. બીકોઝ માણસ એટલો વ્યસ્ત છે પોતાના દુનિયાના અંદર કે એના માટે સમય મળતો નથી કે પોતાના મનને જઈને શાંતિથી 2 મિનિટ વાત કરે કે મન તારા અંદર શું શું ભરાયું છે. ઘરના અંદર બહુ ધૂળ ભરાયેલી હોય તો એને સાફ કરવું પડે, પણ ઘરને ખોલો તો સાફ થાય ને. ઘર ખોલતા જ ના હોય તો ક્યાંથી સાફ થાય? અમેરિકા વાળા બધા ભારતમાં ઘર લઈને બેસી જાય, પછી ખોલે જ નહીં 1 વર્ષ સુધી. આવે ત્યારે ઘર ગંદુ મળે, પછી સાફ કરવા બેસે, મેન્ટેનન્સ ના થાય. શરીરનું જે મેન્ટેનન્સ નું ખ્યાલ રાખવામાં આવે છે, મનનું પણ મેન્ટેનન્સ થવું જોઈએ, પણ મનનું મેન્ટેનન્સ થતું નથી. આપણે ભરાતા જઈએ છીએ અને ભરાતાના અંદર આપણે એમાંય ક્યાંક ને ક્યાંક સંતોષનો અનુભવ કરીએ છીએ. Because then we are not living for our own self, we are not living for others. At that time we are living for just our own ego. મારા અહંકારને કઈ રીતે સંતોષ મળે એના માટે જ હું જીવું છું, અને અહંકારને જેટલો સંતોષ આપશો એ વધશે, એટલા ભરાતા જશો અને એટલા તમે અશાંત બનશો. કેમ આ દુનિયાના અંદર શાંતિ નથી મળતી? એનું આ જ કારણ કે શાંતિ માણસ પોતે પોતાના અંદર અનુભવતો નથી, અંદરથી અશાંત છે. બહારના સુખથી શું શાંતિ મળવાની? કરોડપતિ પણ ક્યાંક ને ક્યાંક અશાંત છે અને ગરીબ માણસ રોડપતિ પણ અશાંત છે. એનું ફરક શું છે? આ મનનો રોગ, અસંતુષ્ટિ. આપણે આપણા જાતને આપણા વિચારોથી અશાંત બનાવીએ છીએ. કોઈ પણ વસ્તુ ઈગોને સ્પર્શ કરશે ને એટલે ગુસ્સો આવશે. હું તો કહું છું ગુસ્સો સારો, ખરાબ નહીં. હું કહું છું ગુસ્સો સારો, કરો. જો એ ગુસ્સો સમાજના હિતમાં છે, જો એ ગુસ્સો રાષ્ટ્રના હિતમાં છે, જો એ ગુસ્સો સંપ્રદાયના હિતમાં છે, જો એ ગુસ્સો તમારા પરિવારના હિતમાં છે, કરો. આ દુનિયાના અંદર એવું કોણે કીધું કે ગુસ્સો ખરાબ છે? કોણ એસા કહેતા है? કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું જા બીજો ગાલ આગળ લઈ જા. ગાંધી નીતિમાં અમારા કૃષ્ણ ભગવાન નથી માનતા. અન્યાયના ખિલાફ જો તમે બંગડી પહેરીને બેસી જાઓ એ शर्म है. कृष्ण भगवान वो गांधी नीति में नहीं मानते. एक लाफो मार बीजो गाल આગળ કર જા ના. કૃષ્ણ ભગવાન તો પ્રેરિત કરે છે અર્જુનને, લડ તારા ન્યાય માટે, યુદ્ધ કર. યુદ્ધ કરવાની પ્રેરણા કૃષ્ણ પોતે સાક્ષાત આપે છે અર્જુનને. કર યુદ્ધ. અને યુદ્ધ ગુસ્સા વગર ક્યાંથી થાય? યુદ્ધ પ્રતિશોધ વગર ક્યાંથી થાય? પણ એ પ્રતિશોધ જો સમાજના હિતમાં હોય, રાષ્ટ્રના હિતમાં હોય, હોવું જોઈએ. ગુસ્સો ખરાબ નથી, પણ ગુસ્સાને તમે કઈ રીતે ઉપયોગ કરો છે એની ઉપયોગિતા ઉપર ગુસ્સો ખરાબ છે.
શસ્ત્ર કોઈ પણ ખરાબ હોતો નથી, પણ શસ્ત્રને કઈ રીતે ઉપયોગ કરો છો એની ઉપયોગિતા ઉપર શસ્ત્ર એ ખરાબ બને છે. તમે ગન રાખશો ને તો ગન ખરાબ નથી. તમને કોઈ મારવા આવે, તમારી કોઈ હત્યા કરવા આવે અને એ વખતે તમે ગનનો ઉપયોગ કરો તો તમે એ ગનથી તમારી લાઈફને સેવ કરી શકો છો. પણ કદાચ બુદ્ધિ વગરના નિર્ણયો વગર જો એ ગનને આમ તેમ ઉપયોગ કરવામાં આવે, એ જ ગન તમને ગેરમાર્ગે, તમને ફાંસી પર પણ લટકાવી શકે છે. એ જ ગન તમને ફાંસી પર લટકાવી શકે છે. કોણે કીધું ગન ખરાબ છે? ગનનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એની ઉપયોગિતા ઉપર એ ખરાબ બને છે. આ દુનિયાના અંદર ઇમોશન્સ એ ખરાબ નથી, પણ ઇમોશન્સ ને કઈ રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપર એ સારો ને ખરાબ બને છે. ગુસ્સો એ ખરાબ નથી, રડવું એ ખરાબ નથી. અમુક વિષયોમાં રડવું એ સારું છે, અમુક વિષયોમાં ભાવના પ્રગટ કરવી એ સારું છે. પણ વગર કારણે પેલા રોતલના જેમ ઉદાસ થઈને ફરવું, હું તો બહુ ઉદાસ છું, હું તો બહુ આમ છું, હું તો બહુ તેમ છું, ખાલી ખાલી અશાંતિને ગળે લગાડવીને નાની નાની વાત પર રડવું, એ રડવું પાછું ખરાબ, એ ઓવર છે. ઓવર રડવું એ સારું નહીં, ઓવર ગુસ્સો એ સારું નહીં, ઓવર હસવું એ સારું નહીં. ઇમોશન્સ ને યુટિલાઇઝ કરવાના છે.